હેલો, વેલકમ ટુ માય ચેનલ. સો આ વિડીયોમાં આપણે સમજશું કે કઈ રીતે તમે ડેટા ઇન્સર્ટ કરાવી શકો MySQL ટેબલની અંદર. ઓકે, સો લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું કે કઈ રીતે તમે ફોર્મ ક્રિએટ કરી શકો. આજે આપણે શું શીખવાનું છે કે બટન પર ક્લિક કરે તો આટલે જે પણ વેલ્યુ એન્ટર કરેલી હશે તો એ આટલે ટેબલની અંદર જઈને સ્ટોર થઈ જવું જોઈએ. ઓકે, અત્યારે આપણી પાસે એક રેકોર્ડ છે જે બાય ડિફોલ્ટ આપણે PHP MyAdminમાંથી ઇન્સર્ટ કર્યો હતો. ઓકે, ચાલો તો સ્ટાર્ટ કરીએ. તો આપણે ડેટા ક્યારે ઇન્સર્ટ કરવાના છે? જ્યારે બટન પર ક્લિક કરે ત્યારે. તો એનો મતલબ કે આપણને બટનની ક્લિક ઇવેન્ટ જોઈશે. તો PHPમાં બટનની ક્લિક ઇવેન્ટ એક્સેસ કરવા માટે પહેલાં બટનને આપણે એક નેમ આપશું, લાઈક BTN સબમિટ. ઓકે, સો સિમ્પલી PHP બ્લોક ઇફ ઇઝ સેટ અને બટન એક્સેસ કરવા માટે આપણે યુઝ કરશું $_post અને $_post કરીને ડેટાબેઝ જે બટન છે તેનું નેમ. ઓકે, ફોર્મની મેથડ આપણે પોસ્ટ રાખશું. ઓકે, એટલે ફોર્મની મેથડ તમે ગેટ પણ રાખી શકો છો, બટ ગેટ એ સિક્યોર નથી એટલે આપણે પોસ્ટ યુઝ કરશું. સો કોઈ પણ ફોર્મનો કંટ્રોલ જો PHPમાં એક્સેસ કરવો હોય તો એના માટે આપણે યુઝ કરશું $_post અને પછી કંટ્રોલનું નેમ. અને ઇઝ સેટ યુઝ થશે બટનની ક્લિક ઇવેન્ટ PHPમાં ચેક કરવા માટે. ઓકે, સો સિમ્પલી એટલે આપણે ઇકો બટન ક્લિક. ઓકે, ચાલો સો આપણે ચેક કરાવીએ. સબમિટ પર ક્લિક કરશો, સી બટન ક્લિક, આ રીતે આવી જશે. ઓકે, નાવ આપણે શું કરવાનું છે કે આ ફોર્મની અંદરના ટેક્સ્ટ બોક્સમાં જે વેલ્યુ એન્ટર કરેલી હશે એ ડેટાબેઝમાં જવી જોઈએ. ઓકે, સો વેલ્યુ આપણે આટલે એક્સેસ કરી લઈએ, લાઈક $name ઇક્વલ ટુ $_post. આ જે પ્રોડક્ટ નેમ જે પણ એન્ટર કર્યું હશે તે સેમ રીતે આપણે ક્વોન્ટિટી એન્ડ પ્રાઇસ લઈ લઈએ. સો QTY પ્રાઇસ એન્ડ description. Okay, so description. Okay, so txt quantity, then txt price and txt description. Okay, so ફોર્મ ની અંદર જે પણ વેલ્યુ એન્ટર કરેલી હશે તે મળી જશે. ઓકે, એકવાર ચેક કરી લઈએ, ઇકો $name. સો આટલેથી આપણે એન્ટર કરીએ છીએ ટેસ્ટ, સબમિટ કરશું. ઓકે, સો જે વેલ્યુ છે તે મળે છે. ચલ, નાવ હવે આપણે આટલે ડેટાબેઝની અંદર આ વેલ્યુઝને ઇન્સર્ટ કરાવવાની છે. તો ઓલરેડી આપણે આટલે કનેક્શનનો કોડ કર્યો જ છે. કનેક્શનની અંદર હવે આ ચેક કરવાનું કામ નથી, બિકોઝ તમારું જો પરફેક્ટલી કનેક્શન થઈ જશે તો આ પેજ જે છે તે ડિસ્પ્લે થશે અને કનેક્શનની અંદર કંઈક ઇશ્યુ આવશે તો નોટ કનેક્ટેડનો મેસેજ આવી જશે. ઓકે, સો આટલે ઓલરેડી આપણે કનેક્શન કરી દીધું છે. સો આટલે આપણે હવે ઇન્સર્ટનો કોડ લખશું. તો MySQL જે છે એની અંદર તમારે કોઈ પણ ઓપરેશન પરફોર્મ કરવું હોય, ફોર એક્ઝામ્પલ ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ યા વ્યૂ, તો એના માટે આપણે ક્વેરીઝ લખશું. ઓકે, સો ક્વેરી લખવા માટે યુઝ થશે MySQLi ક્વેરી અને આટલે યુઝ કરશું $con જે કનેક્શનનો આપણો વેરિયેબલ છે તે. ઓકે, આ વેરિયેબલ દેન આટલે આવશે ક્વેરી. ઓકે, હવે કોઈ પણ ક્વેરી હશે તે કંઈક વસ્તુ આપણને રિટર્ન આપશે. તો એક રિઝલ્ટનો વેરિયેબલ લઈ લઈએ, મતલબ આ ક્વેરી જ્યારે ફાયર થશે ત્યારે જે પણ રિઝલ્ટ આવશે તે આટલે સ્ટોર થઈ જશે અને મે બી ક્વેરીની અંદર કંઈ એરર આવી શકે. સો આપણે આટલે લખશું ઓર ડાઈ અને MySQLi એરર. આ ફંક્શન તમને એક્ઝેક્ટ ક્વેરીની અંદર શું એરર હશે તે બતાવી દેશે. ઓકે, ચાલો તો આપણે ઇન્સર્ટનો કોડ સ્ટાર્ટ કરીએ. ઇન્સર્ટની ક્વેરી તમને કઈ રીતે મળશે? સી, જ્યારે તમારે ઇન્સર્ટની ક્વેરી જો જોવી હોય તો આટલે બાય ડિફોલ્ટ તમે એક રેકોર્ડ ઇન્સર્ટ કરી દો. ગો. સો જો આ હશે તમારી ઇન્સર્ટની ક્વેરી. ઇન્સર્ટની ક્વેરી તમને આટલે પણ મળી જશે. સો ઇન્સર્ટની ક્વેરી છે ઇન્સર્ટ ઇન્ટુ ટેબલ નેમ, પછી કોલમના નેમ અને પછી વેલ્યુઝમાં તમારે વેલ્યુ આપવાની હોય. ઓકે, ચાલો તો સ્ટાર્ટ કરીએ. ઇન્સર્ટ ઇન્ટુ, ઓકે, આપણે કયા ટેબલમાં ઇન્સર્ટ કરાવવું છે? પ્રોડક્ટ્સ ટેબલમાં. સો ઇન્સર્ટ ઇન્ટુ પ્રોડક્ટ્સ, દેન બ્રેકેટમાં આવશે કોલમ નેમ, કે કઈ કોલમ નેમમાં આપણે ઇન્સર્ટ કરાવવાનું છે. ઓકે, સો પ્રોડક્ટ આઈડી તો ઓટો ઇન્ક્રીમેન્ટ છે એટલે એમાં ઇન્સર્ટ થશે નહીં. પ્રોડક્ટ નેમ, ઓકે, સો પ્રોડક્ટ નેમ, એના પછી છે પ્રોડક્ટ ક્વોન્ટિટી, દેન પ્રોડક્ટ પ્રાઇસ, ઓકે, પ્રોડક્ટ ડિસ્ક્રિપ્શન. ઓકે, દેન વેલ્યુઝ, અને વેલ્યુઝમાં આપણે સિંગલ કોટની અંદર કોઈ પણ વેલ્યુ હશે તે ઇન્સર્ટ કરાવશું. ઓકે, સો પ્રોડક્ટ નેમ માટે આપણે આ નેમવાળો વેરિયેબલ છે તો $name, ક્વોન્ટિટી માટે છે $QTY, દેન $price એન્ડ $description. ઓકે, સો ડિસ્ક્રિપ્શન માટે DES. એટલે ખાસ ધ્યાન રાખજો, આ જે પર્ટિક્યુલર ફોર્મેટની અંદર કોલમ હોય તો એ જ ફોર્મેટમાં તમારે આટલે વેલ્યુઝ આપવાની છે. ઓકે, ચાલો
સો ઇન્સર્ટની ક્વેરી તમને રિઝલ્ટમાં ટ્રુ યા ફોલ્સ રિટર્ન કરશે. ઓકે, સો ઇફ રિઝલ્ટ મતલબ જો રિઝલ્ટ ટ્રુ આવે છે તો આટલે આપણે બતાવી દઈશું ઇન્સર્ટેડ અને એલ્સ ઇકો નોટ ઇન્સર્ટેડ. ઓકે, ચલો સો ચેક કરાવીએ. આપણે બટન ક્લિક પર ફોર્મની વેલ્યુઝ બધી ગેટ કરી, ઇન્સર્ટનો કોડ લખ્યો છે, જો ટ્રુ હશે તો ઇન્સર્ટેડ, એલ્સ ફોલ્સ. ઓકે, ચાલો તો અત્યારે આપણી પાસે ડેટાબેઝમાં 2 રેકોર્ડ છે, એટલેથી આપણે એક નવો રેકોર્ડ એડ કરીએ લાઈક શૂઝ ક્વોન્ટિટી દેન પ્રાઇસ એન્ડ ડિસ્ક્રિપ્શન. સો સબમિટ કરશું. ઓકે, સો ઇન્સર્ટેડ એટલે તમને બતાવી દેશે અને આ જે છે એ અત્યારે આપણે રેકોર્ડ ઇન્સર્ટ કર્યો હતી. ઓકે, તો પ્રોડક્ટ આઈડી ઓટો ઇન્ક્રીમેન્ટ છે એટલે ઓટોમેટિકલી એન્ટ્રી થઈ ગઈ અને પ્રોડક્ટ એડિટ ડેટ ટાઈમમાં આપણે કરંટ ટાઈમ સ્ટેમ્પ લીધું હતું તો એ પ્રમાણે કરંટ ડેટ એટલે ઇન્સર્ટ થઈ જશે. ઓકે, સો આ રીતે તમે ડેટાને ઇન્સર્ટ કરાવી શકો. ઓકે, આની અંદર જે અત્યારે ઇન્સર્ટેડનો મેસેજ આવે છે તે એકદમ બેઝિક લાગે છે, તો આપણે બૂટસ્ટ્રેપના અલર્ટ્સ યુઝ કરી લઈએ. સો અલર્ટ્સની અંદર જો સક્સેસફુલી હશે તો આ રીતનું આપશે, આપણે બતાવશું મેસેજ, અને જો એરર હશે તો રેડ કલરમાં. ઓકે, સો આ ડ્યુ છે. તમારે જો PHPની અંદર HTML યુઝ કરવું હોય તો તમે એને ડિરેક્ટલી આ રીતે ઇકોની અંદર લખી શકો છો. ઓકે, સો પ્રોડક્ટ એડિડ સક્સેસફુલી. ઓકે, એન્ડ જો એરર આવશે તો આટલે આવશે ડેન્જર. ઓકે, ડેન્જર એટલે રેડ કલરમાં આવશે, આપણે એને એરર બતાવશું. ઓકે, ચલો એકવાર ફરીથી આપણે ચેક કરીએ. સો મોબાઈલ, ઓકે, ક્વોન્ટિટી 1, પ્રાઇસ કોઈક એડ કરી દઈએ એન્ડ ડિસ્ક્રિપ્શન. સબમિટ. સી પ્રોડક્ટ એડેડ સક્સેસફુલી. સો આ થોડું પ્રોપર લાગશે અને એટલે બ્રાઉઝ કરીને તમે ચેક કરો તો આ રીતે તમે ડેટા ઇન્સર્ટ કરાવશો. ઓકે, જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. જો તમારે PHPનો ફૂલ કોર્સ જોઈએ તો ડિસ્ક્રિપ્શનની અંદર જોઈન કરવા માટે લિંક આપી છે, ત્યાંથી તમે જોઈન કરી શકો છો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.